જય હનુમાન, જય સ્વામિનારાયણ, જય સનાતન। આવતી 12 એપ્રિલ અને ચૈત્ર સુધી પૂર્ણિમા એટલે હનુમાન જયંતિ। ભક્તો, હનુમાનજી મહારાજ એક એવું પાત્ર છે કે એ દુખિયાનો ડેલી છે। એ દરેકના સંકલ્પોને પૂર્ણ કરનારું પાત્ર છે, એટલે હનુમાનજી મહારાજ। હનુમાનજી મહારાજ એટલે પૃથ્વી ઉપર સાક્ષાત બિરાજમાન વ્યક્તિત્વ, ઈષ્ટદેવ એટલે હનુમાનજી મહારાજ। સારા ભારતની અંદર નહીં પણ વિશ્વમાં જ્યાં જ્યાં હિન્દુ સંસ્કૃતિ ફેલાણી છે ત્યાં હનુમાનજી મહારાજ સર્વશ્રેષ્ઠ રીતે ત્યાં ભગવાનની દ્રષ્ટિએ પૂજાણા છે। એમના વિશે હજારો ને કરોડો ભક્તોને શ્રદ્ધા છે। હનુમાનજી મહારાજના સ્વરૂપમાં દરેકને વિશ્વાસ છે। હનુમાનજી મહારાજ એટલે ઈષ્ટદેવના દાસત્વ ભક્ત, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીની જેમણે અથાગ સેવા કરી, ભગવાન હોવા છતાં એક મનુષ્ય રૂપે જ્યારે પૃથ્વી ઉપર દુઃખી હતા ત્યારે પરમાત્માની સાથે ખભે ખભો મિલાવી અને એના સુખની અંદર સુખ પરોવનાર એટલે હનુમાનજી મહારાજ। અને આજે સુંદરકાંડના પાઠો હોય કે હનુમાન ચાલીસાના પાઠો હોય, સુંદરકાંડની કથા હોય કે હનુમાન ચાલીસાની કથાઓ હોય, સારા વિશ્વમાં રોજ ને રોજ થઈ રહી છે। આજે હજારો લાખો ભક્તો હનુમાનજી મહારાજ સાથે જોડાયેલા છે। તો ચાલો આપણે પણ શ્રદ્ધાપૂર્વક, ભાવપૂર્વક દાદામાં વિશ્વાસ રાખીને એક વિશાળ વ્યક્તિત્વને, એક વિશાળ પરોપકારી ઈષ્ટદેવને, એક વિશાળ દાસત્વ ભક્તિને આપણે પ્રણામ કરીએ, આપણે વંદન કરીએ, આપણે એમનું પૂજન કરીએ અને ભાવથી જે રીતે હનુમાનજી મહારાજે વિશ્વને પરમાત્મા શ્રી રામચંદ્રજીની સેવા ભક્તિ કેવી હોવી જોઈએ બતાવ્યું છે, એ જ માર્ગે આપણે પણ ચાલીએ અને સનાતન સંસ્કૃતિને હનુમાનજી દાદાના માધ્યમથી આપણે વિશ્વમાં જગ વિખ્યાત કરીએ અને આપણે પણ હનુમાનજી મહારાજની કૃપા આપણા જીવનમાં પ્રાપ્ત કરીએ। તો આવતી હનુમાન જયંતિના દિવસે ચૈત્ર સુધી પૂર્ણિમા 12 એપ્રિલ એ દિવસે આપણે વિશેષ ભાવથી હનુમાનજી મહારાજની સેવા, પૂજા, પ્રાર્થના, ભક્તિ કરી અને આપણા જીવનને ધન્ય બનાવીએ। દરેક પરિવારો ઉપર હનુમાનજી મહારાજની કૃપા હંમેશા રહે એવી હું દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું। સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી રામ।